આ બધા વ્રતો આપણી દીકરીને તૈયાર કરવા માટે છે. આપણે બે દી બહાર જવું હોય ને અને ખબર પડે કે ભાઈ હરિદ્વાર જવું છે, અત્યારે શું હવે નવેમ્બર, અને નવેમ્બર ડિસેમ્બરમાં શું પડે, ત્યાં ટાઈટ પડે, આપણીથી સહન ન થાય ત્યાંની ટાઈટ, તો આપણે તૈયારી કરવી પડે ને. હે, ધાબળો લઈ લેવી, બધું લઈ લેવી, અથવા તો કોઈને પદયાત્રા કરવી હોય અને સીધે સીધો નક્કી કરે કે અહીંથી સોમનાથ હાલવાનું ચાલુ કરવું, અને રોજ હું તમને કહું 1.5 કિલોમીટર હાલ્યો ન હોય તો એ કોઈ દી પોગે નહીં. ટૂંકમાં જે કાંઈ કરવું એની માટે તૈયારી કરવી પડે. આ બધા વ્રતો આપણી બેન, આપણી દીકરીને ઘડે છે. એ મોળાકાત રહે, મોળું ખાય, ઉપવાસ કરે, ઈબાને માતાજીની પૂજા કરે. કેમ? ધર્મનું પ્રતીક છે. સ્ત્રી એ ઘરનો ધર્મ છે. નાનપણથી એનામાં સંસ્કાર હશે, કાલે હારે જાહે ને એની બે જવાબદારી છે. આદમીની ફરજ છે એના પરિવારને પોષણ આપવું, એને સુરક્ષા આપવી, પણ બહેનોનો ધર્મ છે કે ઘરને, પરિવારને ભક્તિ આપવી, પ્રેમ આપવો, ત્યાગની ભાવના આપવી, સમર્પણની ભાવના આપવી. એટલે તો શક્તિ, આ બધા એના રૂપ છે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસિતા નમસ્તસ્ય નમસ્તસ્ય. તું માં છો. યા દેવી સર્વભૂતેષુ શાંતિ રૂપે. જે ઘરમાં કોઈ દી ઠામડું ખેખડું ન હોય, જે ઘરમાં ભાઈ મોટો ભાઈ ની હામો નાનો ભાઈ બોલ્યો ન હોય, જે દીકરાએ માં સામે ક્યારે બોલ્યો ન હોય, માને પૂછી પૂછીને દીકરો પાણી પીતો હોય, અને એક ઈ પરિવારમાં બીજા કુળની દીકરી આવે, જે પરિવારનું સુખી પરિવાર છે, માને દીકરા ભેગી લાગણી છે, દીકરાને માં ભેગી લાગણી છે, અને હોય જ ને. આ જગતનો કયો એવો દીકરો હોય કે એને માની લાગણી ન હોય? પણ પુરુષ છે ને, પુરુષ માની પ્રત્યે પૂરી લાગણી હોય, પરિવાર આખો સુખી હોય, બધા આનંદમાં હોય, પ્રેમમાં હોય, જીવન બધાનું સારું હાલતું હોય, અને બીજા ઘરની દીકરી અરમાન પૂર્વક એની જાન લઈને દીકરાની જાય, અને જ્યારે એ લગ્ન કરીને બીજાના ઘરે આવે પિયર મૂકીને, અને મેં કીધું એમ કે ઘરમાં આનંદ હોય, શાંતિ હોય, પ્રેમ હોય, અને એ પ્રેમ વધે, એ ભાવ વધે, એટલે બીજી દીકરીને લઈ આવે. અને એ દીકરી આવ્યા પછી એ ઘરમાં માને દીકરાને ભળતું બંધ થઈ જાય. ભાઈઓ ભાઈઓ બોલ્યા ન હોય એની જગ્યાએ ભાઈઓ ભાઈઓ બાંધવા લાગે. જે માને ક્યારે દીકરાએ ના ન પાડી હોય, પૂછીને પાણી પીતો હોય, એનો એ કહેવા મળે કે માં તને ખબર ન પડે. જેવી આવે ઘરમાં એટલે ઓરડો બંધ થાય ને એટલે હું કે તમારે વ્યવસ્થા કરવી ને તો કરી લેજો,
મને તમારા બા ભેગું નહીં ફાવે, મારાથી કાંઈ બાપુ મારાથી કાંઈ એટલા ઘરના સભ્યોની રસોઈ ન થાય હો. મારી માએ કોઈ દી મને નથી કીધું. હું એટલું બધું કામ ન કરું. જો તમારે મારી ભેગું રહેવું હોય ને તો વ્યવસ્થા કરી લેજો. આ ફેરે હું જાઉં ને પછી પાછી આવું ને એટલે નવું મકાન રાખી લેજો, નકર હું વહી જાય. અને એમાં વાકે કોનો, આ દીકરીને પેલા વિદાય દેતા ને એટલે ગીત ગાતા આપણે. કેવા ગીત ગાતા હે? ઢોલ રે ઢબુ ક્યાં લાડી, હાલો રે આપડે પરદેશ રે. ઢોલીડા તો ધડુક્યા લાડી, ચાલો આપણે ઘેર રે. હવે કેવી શિખરે દાડી, હવે કેવા લાડ રે. ઢોલ ઢબુકે અને ત્યારે જ્યારે જાન ઉગલાવે ને અને દીકરી કઈક ઉભા રહ્યો, મારા દાદા પાસે શીખ લઈ આવું. આ બધી લોક સંસ્કૃતિ આપણા સમાજમાં વણાયેલી હતી કે મારી માએ મને બધું સમજાયું જ છે, પણ છતાં કુટુંબનો કુટુંબ છે ને કુટુંબ એનો કોઈ વ્યવહાર બાકી રહી ગયો હોય. કેમ કે મર્યાદા હોય ને, માં બધું ન હોય પણ વડીલને ખબર હોય મોટા કુટુંબમાં કેમ રહેવું એમ. એટલે દાદાના પાસે જઈને શીખ લેતી ને દાદા શીખ દેતા. એ થોડુંક ભજન ઊંધું થઈ ગયું. હવે શાની શીખ નહીં, હવે જ શીખની જરૂર છે. હા, ઊંધું કરી નાખ્યું કવિએ. શીખની જરૂર ત્યારે જ છે ને. અને એટલે તો દીકરી બોલી કે ઉભા રહ્યો, મારા દાદા પાસે શીખ લઈ આવું. આજ દી સુધી તો હું ગમે તેમ દોડતી, ગમે તેમ બોલતી, એ બધું હાલતું. હવે મારે બીજા ઘેરે જવું, ત્યાં મારે કેમ રહેવું, મારે હાહુ ભેગું કેમ રહેવું, મારા સસરા ભેગું કેમ રહેવું, દેર દેરાણી. અને આ બધી શીખ વડીલો આપતા, પણ વડીલો ભેગા રહે તો આપે ને. હે, માતા પિતા આપતા. આજ કહેવાનું મન થાય, આ જગતના જે જે દીકરાઓ મા બાપને તરસોડે છે, પણ એ દીકરાને કઈ મનમાં વિચાર તો કર, આજ તને બધી શક્તિ મળી ગઈ છે, આજ તને તારી માના વાક દેખાય. પેલી કાનમાં કહી ને, હે માં મને આમ બોલે, માં મને આમ બોલે. આ દુનિયાની કઈ માં હોય કે એનો દીકરો ખુશી થાય, એમાં ખુશી ન હોય. હે, પણ એ માને અરમાન હોય ને, એ જ્યારે આવી હોય ને લગ્ન કરીને, ત્યારે એણે એની હાહુની સેવા કરી હોય. એની ભૂલ ન હોય તો એની હાહુએ ઠપકો દીધો હોય. ની ઠપકો દેવામાં એની બીજી ભાવના ન હોય, પણ થોડુંક એને લાગે હું હાહુ સૌને હાહુ પણ રાખવું જોવે ને. આ બધા સંબંધોની, આ બધા વ્યવહારોની ગરિમા છે. સાધુનો દીકરો, બ્રાહ્મણનો દીકરો તમારા ઘરે આવે તો તમને શું આશા હોય? હે, કયો ને તમે બાપુ બે વાણી સંભળાવો, દાદા બે શ્લોક બોલો. એમ ઘરની અંદર વડીલ હોય, સાસુ હોય, સસરા હોય, તો એની એવી કામના હોય કે વહુ અમારી મર્યાદા રાખે. અને આજ એ દીકરો માને મૂકી એને એમ સમજતો હોય
પણ એને ખબર નથી કે જેણે જેણે મા બાપને દુઃખ આપ્યું છે, આ મા બાપ તો ક્યારેય ક્યારે પણ શ્રાપ ન આપે. પણ હું તમને લખીને આપું કે જે મા બાપને તરછોડીને, મા બાપના તો કોઈ દી ગુના હોય જ નહીં, પણ છતાં મા બાપ ખોટી રીતે જો દીકરાની વહુને દુઃખ આપીને કાઢે ને તો પણ એનું કલ્યાણ હોય. પણ જ્યારે મા બાપ કહેતા હોય કે આય ફોન કરતા હોય ને આવી માં આજ 2 વર્ષ 5 વર્ષથી આવેલી બાયારે 20 વર્ષનો માનો સંબંધ મૂકી દે, આગળ એને દુઃખ થાય. કેમ કે મેં કીધું એમ ભગવાન બધાના અપરાધ ક્ષમા કરે, પણ માતા પિતાનું દિલ જે બાળકો દુભાવે ને આ જગતમાં, ભલે ને અત્યારે ગમે તેવું લાગે, પછી કોઈ પણ આ સમાજનો દીકરો હોય એના માતા પિતાને તરછોડીને ગયો છે, આજ નહીં તો કાલ એનું પરિણામ દુઃખ જ હોય. અને જે દીકરી કાન ભંભેરી અને માને દીકરાને અલગ કર્યા છે, પણ એને નથી ખબર કાલ તારો દીકરો થાય, કાલે એના લગ્ન થાય, અને જ્યારે એની બાઈ અત્યારે તો સારું છે, હજી સુધી આ દાખલા તરીકે આપણા સુધી તો સારું કે આપણે 2 દીકરા 3 દીકરા હોય, એક દીકરો ને બાઈ વિયા થાય તો હાવ આમનામ ન રહેવી. પણ હવે તો શું હોય, એક જ દીકરો હોય, એક દીકરી હોય, અને આવા સમયે આજની દીકરી એના દીકરાને માથીને અલગ કરી નાખે અને વયો જાય એને લઈને. પણ એ વહુને વિચાર ન થતો કાલ જ્યારે તું હાવું બને અને તારો એકનો એક દીકરો તારી વહુ લઈને વહી જાય, હે તેથી હું માં અંબાને પ્રાર્થના કરું છું કે આ જગતમાં જ્યાં જ્યાં જે હે માં આવી માતાઓના દુઃખ હોય એના બધા દુઃખને દૂર કરી એની મનોકામના પૂરી કરજે માં. તેથી આ વ્રતો, આ બધી શિક્ષાઓ, આ બધું વહ્યું ગયું ને એટલે આ બધું થાય છે. એટલે 2 હાથ જોડીને કહું છું કે તમારી નાની દીકરી હોય ને એને વ્રત કરાવજો, એમાં આળ નહીં કરતા. એ વ્રત એના જીવનમાં એને ગમે તેવી પરિસ્થિતિ આવશે ને મેં કીધું કોઈ પણ બધાને ઈચ્છા એ જ હોય કે સુખી થાવી, પણ સુખી થવું હોય આ જગતમાં કોઈને સીધું સુખ મળ્યું નથી. જો ભગવતી પરા અંબા માં પાર્વતીને જો દુઃખ સહન કરવું પડતું હોય, તપ કરવું પડતું હોય, અને તમે ઈચ્છતા હોય કે તમારી દીકરી ગયા ભેગી સુખી થાય, તમારો દીકરો સીધો સુખી થાય. આજ માં હું કે તો નાનો છે ને એટલે મોટો થાય ને સમજી જાય. બાપા તો ખીજાતા હોય, પણ છોકરા વધારે જો બગડતા હોય ને દીકરા તો એ માના હિસાબે બગડે કે નાનો છે, હવે હું ટક કીરા કરો આખો દી, હે કાલ મોટો થાય ને એટલે સમજી જાય ને હામું બોલતા. બોલો તો બીતો તો બાપા મારશે એટલે, પણ પછી તો મોટો થાય ને પછી સમજી જાય, પણ હામું બોલતા. પછી તો બાપાને બીક લાગશે અને કેમ કેવું. પણ નાનો હતો અને થોડીક આંખ માનો પ્રેમ અને બાપનો ઠપકો આનું સંતુલન કરે ને એના દીકરા કોઈ દી બગડે નહીં. પણ જે માં બાપના ઠપકામાં આડી આવીને એના આગળ જઈ એ મા બાપને રોવાના વારા આવ્યા છે. પછી દીકરી હોય તોય ભલે અને દીકરો હોય તોય ભલે. તેથી પ્રેમ આપો, પણ પ્રેમની સાથે મેં કીધું એમ સ્પીડ આપો. ગાડીમાં ગમે એટલી સ્પીડ જરૂરી છે, પણ એમાં એટલી જ બ્રેકની જરૂર છે. જેટલી ગાડી ફાસ્ટ હાલે ને એટલી જ એમાં પાછી બ્રેક ફાસ્ટ લાગવી જોવે. બાકી તો થોડી કઈ ઓછી લાગે ને પૂરું થઈ જાય. હે એમ જેટલો તમારા બાળકોને પ્રેમ આપો, ભાવ આપો, એ માંગે આપો, પણ હારે હારે
એવો કંટ્રોલ રાખો કે એકવાર કહી દીધું નહીં એટલે પછી દીકરી હોય તો ભલે અને દીકરો હોય તો ભલે, આજે ભલે રોવે ઈ, પણ કંઈને કરવું જ નથી. મેં કીધું એમ. હવે તો 6 મહિનાનું હોય, મોબાઈલ વગર તો ખાતું નથી. અમારે પછી તો પૂજા કરવા જાય ને એટલે સાઈન કેવું પડે પછી, કેમ કે નકર ઓલો મોબાઈલ માટે ઓલું કરે, પછી જેવો મોબાઈલ લઈ લે ને એટલે શાંત થઈ જાય. પણ એ ટેવ પાડી કોણે? અને હજી નાના છે, 2 દી રોહે, 3જે દી ભૂલી જાય. એટલે બહુ તોફાન કરે તો 2 ધોલ મારી લેજો, પણ 2 વાર મારશો ને એટલે એને ખબર પડી જાય કે હવે હું ગમે એટલું કરી માં દેહ નહીં. એ 2 દી એને દુઃખ થાય, પણ પછી માની લો 10 વર્ષ 15 વર્ષ થાય ને પછી તમે આ દબાણ કરવા દો ને પછી નહીં થાય. આપો, બધું આપો, પણ નિયમમાં આપો. અને આપ્યા પછી જ્યારે તમે કયો ત્યારે રોકાવજો. એટલે આ બધી તપની માટેની છે, આ બધા મને તમને ઘડવા માટેના છે. શું કામ કે વ્રત કરો, તપ કરો, આ બધું કરો, એથી મારા તમારામાં શક્તિ આવે. તમારી દીકરી તપ કરે તો એ બળ એનામાં જ આવે, એ કાંઈ બીજામાં ન વયું જાય. આખો દિવસનો ઉપવાસ કરે અને માનો કાલ સવારે એને ક્યાંય એવું મળ્યું તો એ સમય એ સહન કરી લે. અને મેં કીધું જે કાંઈ મળે એ કર્મથી જ મળે છે. આજે ઘણા મેં કીધું થોડુંક દુઃખ થાય ને પછી છૂટાછેડા કરી નાખે તો હું બીજું એનાથી સારું મળે, ન્યાય જાતું તો કરવું જ પડશે. પણ ન્યા તો પછી કેવું થાય, એ તો માની નહીં હોય એટલું, કેમ કે બીજી વાર થઈ જાય ને હા મેં તો જો થોડુંક જાતું કરીને એકબીજાના સ્વભાવને સમજી લ્યો તો તમારી પાછી જે લાડ છે એ રે, પછી બીજા વારમાં પછી એ ન કરાય. એમાં ખાસ કરીને સ્ત્રીને આમાં ભગવતી માં અંબા, માં જગદંબા બતાવે છે કે શિવ જેવો પતિ તમારા જીવનમાં કલ્યાણને ઈચ્છતા હોય. મેં પણ વ્રત કર્યા, મેં પણ તપ કર્યું, મને તો ભગવાને જન્મ જન્મની એની અર્ધાંગની બનાવી. પણ આ શિવ કોણ છે? શિવ એ જ જીવ છે. તમારા પતિમાં તમે ઈચ્છતા હોય કે શિવ જેવા ગુણ આવે તો તમે આ બધા વ્રત કરો. ખૂબ જ ધૂમધામથી હિમાલય મહારાજે માં પાર્વતીના લગ્ન કર્યા. ભગવાનની જાન કેવી! હે, આ ભગવાન જ્યારે જાન લઈને નીકળ્યા ને